MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એસવાય અને ટીવાય બીકોમમાં 75% હાજરીનો નિયમ ફરજિયાત ન કરવા એજીએસયુ દ્વારા ડીનને રજૂઆત કરવામાં આવી. વડોદરાની MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એસવાય અને ટીવાય બીકોમના વિદ્યાર્થીઓ માટે 75% હાજરીનો નિયમ ફરજિયાત ન કરવા અંગે આજરોજ વિદ્યાર્થી સંગઠન એજીએસયુ દ્વારા ફેકલ્ટી ડીનને રજૂઆત કરવામાં આવી હતી. કોમર્સના અનેક વિદ્યાર્થીઓ CA, CS જેવા પ્રોફેશનલ કોર્સ કરે છે, સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે તેમજ ઘણા વિદ્યાર્થીઓ ઘરની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે નોકરી પણ કરે છે. 75% હાજરીનો નિયમ લાગુ થવાથી વિદ્યાર્થીઓનું ગ્રેજ્યુએશન અધૂરું રહી શકે તેમ છે. તેથી અત્યાર સુધી જે વ્યવસ્થા ચાલતી હતી તે જ રીતે વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે તે માટે હાજરી ફરજિયાત ન કરવા માંગ કરાઈ છે. આ રજૂઆતને ધ્યાનમાં લઈને ડીન દ્વારા ટૂંક સમયમાં જ કોમર્સ શિક્ષકોની એક ખાસ બેઠક બોલાવવામાં આવશે, જેમાં આ વિષય પર યોગ્ય ચર્ચા વિચારણા કરીને આગળનો નિર્ણય લેવામાં આવશે. આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુના કાર્યકર્તાઓ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સની મેઇન બિલ્ડિંગ પર ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ સરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે વિદ્યાર્થીઓને સાથે રાખીને. ફેકલ્ટી ઓફ કોમર્સમાં ડીન સર દ્વારા જે 75% જે અટેન્ડન્સ ફરજિયાત કરવામાં આવ્યું છે તે ખૂબ સારી વાત છે. વિદ્યાર્થીઓ જ્યારે સ્કૂલનું અભ્યાસ સમાપ્ત કર્યા પછી યુનિવર્સિટીમાં આવે તો ખરેખર યુનિવર્સિટીની મજા સૌથી પહેલાં તો એ લોકો માણી શકે. યુનિવર્સિટીનો અભ્યાસ છે તે લોકોને ખબર પડે કે યુનિવર્સિટીમાં શું અભ્યાસ કરવામાં આવતો હોય છે. સાથે સાથે યુનિવર્સિટીમાં એવા ઘણા પ્રોગ્રામ ચાલે છે કેમ્પસની અંદર જે વિદ્યાર્થીઓ પોતાનું જે સ્કિલ છે તે ડેવલપ કરી શકે. તો ફેકલ્ટી ઓફ કોમર્સના જે ડીન સર છે કંઈક ને કંઈક એક જગ્યા એ સાચા છે, પરંતુ હું એમને રજૂઆત એ કરી છે કે અમે લોકોએ ડીન સાહેબને કે એવા વિદ્યાર્થીઓ કે જે લોકો સેકન્ડ યર બીકોમ અને થર્ડ યર બીકોમમાં અભ્યાસ કરી રહ્યા છે તો 75% હાજરી તે લોકો માટે કંઈક ને કંઈક એફોર્ડ નથી, કારણ કે એ લોકો એફર્ટ નથી કરી શકતા. મુખ્ય કારણ એ છે કે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે એ લોકો નોકરી કરતા હોય છે. ઘરની આર્થિક પરિસ્થિતિ એ લોકોની જે છે તે એટલી સારી હોતી નથી. પ્રોફેશનલ અભ્યાસ જેમ કે CS, CA, CMA લોકો કરતા હોય છે. એની સાથે સાથે વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ કોમ્પિટિટિવ પરીક્ષાની પણ તૈયારીઓ કરતા હોય છે. તો આ 75%નું જે અટેન્ડન્સનું જે ક્રાઇટેરિયા છે તે સેકન્ડ યર બીકોમ અને થર્ડ યર બીકોમમાં લાગુ ન કરવામાં આવે તેવી અમારી આજરોજ એમના સમક્ષ જે રજૂઆત છે તે હતી. ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ સર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ હાલ જે અટેન્ડન્સનું ક્રાઇટેરિયા છે તે ફર્સ્ટ યર બીકોમ સુધી રાખવામાં આવ્યું છે અને અમે જે રજૂઆત કરી છે એ રજૂઆતને ધ્યાનમાં રાખીને એક વીક એટલે કે એક અઠવાડિયાનો જે સમય છે તેમને અમને આપ્યું છે. ફેકલ્ટીના દરેક બિલ્ડિંગના કોર્ડિનેટર જોડે, દરેક ડિપાર્ટમેન્ટના હેડ જોડે અને ફેકલ્ટીના દરેક પ્રોફેસર જોડે ચર્ચા અને વિમર્શ કરીને આવનારી સોમવારના દિવસે જે નિર્ણય છે 75% હાજરીને લઈને તે ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન સર દ્વારા આપવામાં આવશે અને અમને આશા છે કે આ જે નિર્ણય આવશે તે વિદ્યાર્થીઓના હિતમાં અને એમના લાગણીમાં નિર્ણય હશે. યુનિયન આ એક વિદ્યાર્થી સંગઠન દ્વારા મને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એમાં 3 મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા કે જે બાળકોને CA, CS, ICWA કરવું છે, જે બાળકો નોકરી કરે છે એ લોકો બપોરના ટાઈમે SY બીકોમ કે TY બીકોમ નથી કરી શકતા વ્યવસ્થિત. તો હવે મારી વાત એટલી જ છે કે આ એટેન્ડન્સ 75% એ નિયમ પહેલેથી છે. UGCએ કમ્પલસરી આ નિયમ કરેલો છે. મારા ડીન થયા પછી મેં ઇમ્પ્લિમેન્ટ કરવાનું ફેબ્રુઆરી મહિનામાં જાહેરાત કરી હતી. તો આ એકદમથી આવેલો નિયમ નથી, છતાં પણ આ નિયમ ચુસ્તપણે અમલ કરવો એવું ફેકલ્ટી ઓફ કોમર્સની મિટિંગમાં બધા ટીચર્સ, હેડ, ડીન બધા ભેગા થઈને નક્કી કર્યું છે. તો ફરી એક વખત હું ડીન તરીકે ફેકલ્ટીની મિટિંગ બોલાવી, ત્યાં અમે ચર્ચા કરી અને પછી આનો જવાબ છેલ્લા એક અઠવાડિયામાં આપશું એવું નક્કી કર્યું છે.